એ ખેડૂત જે દિવસ રાત એક કરીને વાવણી કરે છે, જે ખેત મજૂરી કરે છે, મોંઘા ભાવે બિયારણ ખરીદે છે, મજૂરોને પૈસા ચૂકવે છે, ક્યારેક દેવું લઈને પણ પાક વાવણી કરે છે, એ આશાએ કે જ્યારે પાકનું વાવેતર થઈ જશે, પાકની લણણી કરવાનો સમય આવશે ને એમાંથી જે પૈસા આવશે એમાંથી બધી જ સમસ્યાઓનો અંત થઈ જશે અને દીકરીના લગ્ન થશે, દીકરાને ઉચ્ચ ભણતર કરાવી શકીશું। આ બધા જ સપના ખેડૂતોએ જોયા હોય છે, પરંતુ ક્યારેક માવઠું આવી જાય છે, ક્યારેક પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, ક્યારેક ખાતરની અછત હોય છે, તો ક્યારેક બિયારણ। એ ખેડૂત પર આબ ફાટી પડે છે વારંવાર કે જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે, જ્યારે ખાસ કરીને સૌથી નાની અમથી બાબત છે પરંતુ ખૂબ મોટું સ્વરૂપ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કારણ કે એક ખાતરની બોરી લેવા માટે પણ ખેડૂતોએ આખી રાત કતારમાં ઊભા રહેવું પડે છે, લાઈનમાં ઊભા રહેવું પડે છે। પછી મહિલાઓ હોય, વૃદ્ધ હોય કે પછી ગમે તે હોય, લાઈનમાં ઊભા રહ્યા બાદ તેમને એક ખાતરની થેલી મળે છે અને એ પણ ક્યારેક તો એવું પણ બને કે આખી રાત લાઈનમાં ઊભા રહ્યા છતાં પણ ખાતર નથી મળતું કારણ કે ખાતર પતી ગયું હોય છે તેવું કહેવામાં આવે છે। સરકાર ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં ખાતર પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, તો પછી વચ્ચે ક્યાંકથી ઝોલ થઈ રહ્યું છે કે કેમ કે ખેડૂતો સુધી આ ખાતર નથી પહોંચતું। સવાલ એ ઉઠી રહ્યો છે કે ખાતરની અછત છે કે પછી ખાતરની કાળાબજારી કરવામાં આવી રહી છે। હજુ થોડા દિવસ પહેલા જ આવા સમાચાર સૌરાષ્ટ્રમાંથી પણ આવ્યા હતા કે જ્યાં ખાતરની અછત હતી, ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો, દુકાનના તાળા તોડી પાડ્યા હતા અને અંદરથી ખાતરની બોરીઓ ને બોરીઓ મળી આવી હતી। આ વચ્ચે પણ એ સમાચાર ખૂબ વહેતા થયા હતા, એવી ચર્ચાઓ ખૂબ ચાલી હતી કે શું ખાતરની કાળાબજારી થઈ રહી છે, એવા કયા તત્વો છે કે જે વચ્ચેથી આ ખાતર યુરિયા ખાતરની કાળાબજારી કરી રહ્યા છે। આ બધા જ સવાલોના જવાબ મેળવીશું, વાત કરીશું આજે આ મુદ્દામાં। અને બીજો મુદ્દો છે ખર્ચાના ખટરાગ પર એમએલએ વર્સિસ એમપી। મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા અત્યારે આમને સામને આવી ગયા છે। આવું એટલા માટે કારણ કે ચૈતર વસાવા અનેક આક્ષેપો કર્યા છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે અને સંકલન સમિતિની બેઠક બાદ આમને સામને આવી ગયા છે। ચૈતરભાઈ વસાવાએ એક સરકારી કાર્યક્રમ વિશે માહિતી માંગી અને જે ખર્ચ થયું છે તે વિશે માહિતી માંગી અને કહ્યું કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે, ₹3000 ને ડીશ લંચ ડિનરમાં આપવામાં આવી છે। આ તમામ આરોપો ચૈતર વસાવાએ લગાવ્યા છે। કહ્યું છે કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવામાં આવે છે, સરકારી ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવે છે, સ્ટેજનો ખર્ચો પણ કરોડો રૂપિયામાં કરવામાં આવ્યો છે અને આદિવાસીઓ માટે વિકાસની ગ્રાન્ટ નથી આવતી। આ તમામ આરોપો ચૈતર વસાવાએ લગાવ્યા છે, જેની સામે મનસુખ વસાવા પાસેથી પણ જવાબ મેળવીશું કે આરોપો વિશે સાંસદ શું કહેવા માંગે છે, કારણ કે આખરે તેમને આરોપ લગાવ્યા છે સરકારી કાર્યક્રમો ઉપર। આ બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે। શરૂઆત કરવી છે સૌથી પહેલા એક ખાતરના સમાચારથી, એક ખેડૂતના સમાચારથી જે આખી રાત લાઈનમાં ઊભો રહ્યો છે અને હજુ સુધી પણ ક્યાંક કોઈ ખેડૂતને ખાતર નથી મળતું, કાં તો કોઈકને મળે છે તો ખૂબ ઓછી માત્રામાં ખાતર આપવામાં આવે છે। ખાતરની અછત છે તેવું કહીને શું ખરેખરમાં ખાતરની અછત છે કે પછી અછત ઊભી કરવામાં આવી રહી છે કાળાબજારી કરવા માટે, એ સવાલ ઉઠી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાંથી આ સમાચાર સામે આવે છે, જ્યાં ખાતરની અછત ઊભી થતા જ ખાતરના ડેપો ઉપર મોડી રાત સુધી લાંબી કતારો લાગી હતી। પૂરતા પ્રમાણમાં ખાતર ન આવતા હવે લોકોની ધીરજ ખૂટી પડી છે। ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાતર મેળવવા ખેડૂતો લાંબી લાઈનોમાં લાગી ગયા, પરંતુ છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર તેમને મળતું નથી। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને ડાંગરની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે, જે નુકસાનીનું વળતર પણ નથી મળ્યું અને આ વચ્ચે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ જ્યારે મકાઈનું વાવેતર કર્યું ત્યારે ખાતર નથી મળતું અને ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે। આવી સ્થિતિ વારંવાર સર્જાય છે ત્યારે સરકાર ખાતરની પૂરતી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે। અત્યારે ખેડૂતોની લાઈનમાં રહેવું પડે છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક આધાર કાર્ડ પર અમે 2 થેલીથી વધારે કોઈને આપતા નથી તો પણ પહોંચી વળતા નથી અને 15 દિવસે એક ગાડી આવતી હોય તેમાં 2 થેલી આપીએ તો પણ પૂરું ફરતું નથી અને બીજી વખત ફરી આવે ત્યારે પણ બીજે એટલી જ પબ્લિક હોવાથી ખાતરનું જરૂરિયાત મુજબ નથી પહોંચી વળાતું। એ લોકો દરરોજ આવીને પૂછી જાય, પરંતુ ખાતર ના મળવાથી અમે 10 દિવસ સુધીમાં રાહ દેજો એમ કહીએ અને સરકાર આપણે જે આગળ રજૂઆત કરતા એવું જાણવા મળે છે કે અત્યારે કોટા પૂરા થયા છે, 1લી બીજી તારીખે ખાતર આવશે એવું કહીએ તો અમે લોકોને એ સલાહ આપીએ છીએ કે 1લી બીજી તારીખ પછી તપાસ કરજો। આપવા માટે ખાતરની ખૂબ જરૂર છે, પરંતુ ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે, ખેડૂતોને પહોંચી વળતું નથી। જે આવે છે આપણે એક 2 થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે। ખરેખર આ દુઃખની વાત છે। ખેડૂત કઈ રીતે ખેતી કરશે એ મોટો પ્રશ્ન છે। એટલે મારે નમ્ર વિનંતી પ્રમુખ તરીકે પણ કે ખરેખર સરકારશ્રીને કે આ રાઠ વિસ્તાર છે, રાઠ વિસ્તાર છેલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો છે। ખાતર જેમ બને તેમ
પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળે એ રીતે આ ખાતરની વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે। 4-5 વાગે ના થાય અહીંયા ને તેની જોડી ખાતર થી શું કરતે અમે ડાલા માણસે રોખેડ દે અઠવાડિયે રોખેડ દે 15 દિવસ હજાર રોખેડ દે તેની જોડ તો ત્યાં ખેતીમાં હું નાખી દે પછી આમરી વેલાત કરે। ખાતરની સવારે 5 વાગ્યાથી ઉઠીને અમારે ખાતર લેવા માટે લાઈન પડવી પડે છે, એટલે અમારે ખાસ જે જરૂરિયાત જે એરિયા ખાતરની ખાસ અમારે જરૂર પડતી હોય છે, એના માટેની અમારે નમ્ર વિનંતી કે અમને ખાસ જે ખાતર જે અમને વહેલી તકે અમને મળે એનો અમારો પ્રયત્નો છે। કમસે કમ 410 જેટલી થેલી આવેલી હતી, એમાંથી 2 થેલી જેટલી લોકોને આપવામાં આવેલ છે, એમાં 200 લોકોને મળી શકે, બાકીના લોકોને ખાતર ના મળે એવી પોઝિશન એ નહીં મળે એટલે ફરી પાછું બીજી વાર આવશે એમ કરીને લોકો ફરી પાછા એમનો ટાઈમ બગાડીને અને એમને સમય ઘરનું કામ બગાડીને પણ એ ફરી પાછા ઘરે જતા રહેશે। ખેડૂતોનું કહેવું છે કે 400 જેટલી ખાતરની થેલી આવી હતી, એક ખેડૂતને 2 થેલી આપવામાં આવે છે, એટલે 200 જેટલા ખેડૂતોને ખાતર મળે છે અને એ સિવાય અન્ય જે ખેડૂતો છે તેમને ખાતર નથી મળી શકતું, જેની માટે ફરી એકવાર ધક્કો ખાવો પડે છે। બધો જ કામ ધંધો મૂકીને વારંવાર માત્ર ને માત્ર ખાતર લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે। ક્યારેક તો 1 દિવસ લાગી જાય, ક્યારેક 2 દિવસ સુધી લાઈનમાં જ ઊભા રહેવું પડે, ત્યાં જ સૂવું ઉઠવું ખાવું બેસવું વધુ કરવું પડે છે। છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતા લાંબી કતારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રંગપુર ગામના દ્રશ્યો છે, જ્યાં ખાતર મેળવવા ખેડૂતો ગઈકાલે રાતથી જ કતારમાં લાગી ગયા હતા। હાલ એક તરફ વાવણીનો સમય છે, ખાતર આપવાનો સમય છે અને એ જ સમય ખાતરની અછત ઊભી કરવામાં આવી રહી છે। ખેડૂતોને હાલ મકાઈના પાકમાં યુરિયા ખાતરની જરૂરિયાત છે અને જરૂરિયાત સમયે જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। રંગપુર સહકારી મંડળી પાસે ખાતર માટે લાંબી લાઈનો લાગી હોય તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર ખાતરની અછત છે કે પછી ખાતરની કાળાબજારી કરવામાં આવી રહી છે। એ ખેડૂત જે વાવણી સમયે અત્યારે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યો છે, 1 થી 2 દિવસ જેટલો સમય લાઈનમાં ઊભા રહેવું પડે છે મજબૂરીમાં, કારણ કે રાહ જોવી પડે કે ક્યારે ખાતર મળશે, ક્યારે ખાતર આવશે। અને ક્યારેક તો એવું પણ બને કે ખાતરની બોરીઓ પતી જાય તો રાહ જોવી પડે કે હવે બીજી વાર ક્યારે સ્ટોક ફરીથી ભરાશે અને પછી ફરીથી ખેડૂતોએ ખાતર વિતરણ શરૂ કરવામાં આવશે। આજ મુદ્દે વાત કરીશું। અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, એક તરફ ખેડૂતોને વાવણીનો સમય છે ને એવામાં સરકાર પૂરતા પ્રયાસો કરે છે કે ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પહોંચે, છતાં પણ ગ્રાઉન્ડ ઉપર જોવા જઈએ તો ખાતરની એટલી અછત છે કે 1-2 દિવસ સુધી ખેડૂતોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતાંય ઘણીવાર તેમને કાં તો પૂરતા પ્રમાણમાં નથી મળતું કાં તો સમૂરું ખાતર નથી મળતું। શું કાળાબજારી થઈ રહી છે કે કેમ? બિલકુલ, જ્યારથી માવઠું થયું ત્યારબાદ ખેડૂત હર હંમેશા લાઈનમાં જ ઊભો રહ્યો છે। એ આપણે આ પહેલા પણ અહેવાલો બતાવ્યા હતા કે ફોર્મ ભરવાના હોય સહાય માટેના તો ત્યાં પણ લાઈનો હતી, તાપણું કરીને ખેડૂતો આખી રાત પસાર કરી, પછી છેલ્લે એમ થયું કે ફોર્મ ભરાઈ ગયું, બધું થઈ ગયું, ચલો શિયાળામાં કોઈ પાક કરવો છે, મકાઈનો પાક છોટાઉદેપુરના ખેડૂતોને કરવો છે તો એના માટે ખાતરની જરૂર છે। હવે ખાતર 44 ગામના ખેડૂતો એક ડેપો ઉપર પહોંચ્યા, બધાને જેટલા પણ લોકોને ખાતર મંગાવવાનું હતું એ લોકોએ કહેલું હતું, પહેલેથી જ પૈસા પણ ભરેલા હતા, તેમ છતાં પણ થયું શું તો કે એક જ ગાડી આવી, આખી રાત ખેડૂતો છે લાઈનમાં ઊભા રહ્યા અને એમાંથી માત્ર 20 થી 25% ખેડૂતોને જ મકાઈમાં ખાતર નાખવા માટેનું ખાતર મળ્યું અને બીજા બધા ખેડૂતો છે એમના લાઈનમાં જ ઊભા રહ્યા। એટલે જ્યારથી ચોમાસું ગયું, ડાંગર હોય કે ઘઉં હોય કે બીજા જે પણ પાક હતા એ બરબાદ થઈ ગયા, મગફળી બરબાદ થઈ ગઈ, પાણીમાં ધોવાઈ ગઈ, બધું થઈ ગયું, તેમ છતાં પણ ખેડૂત હંમેશા ઊભો થવાનો પ્રયત્ન કરતો હોય છે ને ક્યાંક ને ક્યાંક એને ઊભો થાય એવા તરત એના ટાંટિયા કાપી દેવાના પ્રયત્નો છે થતા હોય છે। એ ફરીથી અહીંયા જોવા મળ્યું કે ખેડૂત કે ચલો ચોમાસું થયું, એના બાદ માવઠું થયું ને એમાં બધું ભલે ધોવાઈ ગયું, આખા ખેતરમાં ઊભા પાક પાણીમાં પલળી ગયા, કેડસમાં પાણી ભરાઈ ગયા, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, શિયાળાની અંદર હવે પાક લેવો છે તો ત્યારે તો સરકાર ખાતર આપશે, પણ ના, છેલ્લે છોટા ઉદયપુરમાં ત્યાં આગળ પણ લાઈનમાં ઊભું રહ્યું, આખી રાતમાં લાઈનમાં ઊભા રહેલા ખેડૂતો છે એ રોષે ભરાયા અને રોષે ભરાયા એટલે ક્યાંક હવે ડેપો મેનેજર પણ સ્વીકારી લીધું કે મેં તો ખાતર મંગાવ્યું હતું પણ કરું શું, ગાડી તો એક જ આવે એટલે બીજાને હવે 15 દિવસ પછી વારો આવશે। એટલે 15 દિવસ અહીંયા એક રાત પાણી ન મળે પાકને તો પણ ક્યાંક પાક છે એ કોવાઈ જવા અથવા તો પાક છે બગડી જવાની ભીતિ સેવાતી હોય છે ને ખાતર જો 2 દિવસ સુધી ન મળે તો પણ ક્યાંક તેમાં જીવાત પડી જવાની ભીતિ એ ખેડૂતને રહેતી હોય છે। હવે 15 દિવસમાં જેમણે પણ બીજ નાખી દીધા છે એ બીજની હાલત શું થશે એની કલ્પના એસી ચેમ્બરમાં બેઠેલા એક પણ અધિકારીએ ક્યારે કરી નથી, કરી શકશે પણ નહીં। અને એના માટે આપણે ભૂતકાળમાં જોયું કે કેટલાક
લોકો ખેતરમાં ઉતર્યા તો બૂટ ચંપલ પહેરીને ઉતર્યા હતા, પોતાનો જબ્બો અને પાંચું ન પલળે એ માટેના પ્રયત્નો કર્યા હતા. પણ એ ખરા અર્થમાં તમે ખેતરમાં ખુલ્લા પગે ઉતરો અને ખેડૂત જે પ્રકારે મહેનત કરી અને પાક ઉગવે છે, જે તમને કોળીઓ મોઢામાં આપે છે, એની હાલત અત્યારે દયનીય થતી હોય એવું લાગી રહ્યું છે. એટલે 15 દિવસ તો હવે રાહ જોવાની છે. બીજી વાત તમે કરી કટકીની, તો હા, ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે ગાડી ગોડાઉનમાંથી નીકળી હોય, ખાતરની થેલીઓના નામ બદલાઈ ગયા હોય અથવા તો ખાતરની થેલીઓ ઓછી થઈ ગઈ હોય. આમાં મિલીભગત સ્પષ્ટ ક્યાંક કેટલીક વખત જોવા મળી છે. પરંતુ આ છોટા ઉદેપુરમાં જે ઘટના બની એમાં ડેપો મેનેજરે સ્વીકાર્યું છે કે ખાતર ઓછું આવ્યું છે ને હવે રાહ હજી 15 દિવસ જોવી પડશે. જી ઉમંગ, આભાર આપનો. એટલે અહીં ડેપો મેનેજરે પોતે જ સ્વીકાર્યું છે કે ખાતર ઓછું આવ્યું છે. ખેડૂતોએ અગાઉથી કહી રાખ્યું હતું, કેટલાક ખેડૂતોએ અગાઉથી પૈસા પણ ભરી દીધા હોય અને છતાં પણ જો ખાતર ઓછું આવે તો આ ખેડૂતોએ જાય તો જાય ક્યાં, એ સવાલ ઉઠી રહ્યો છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બનેલી છે કે જ્યારે ખેડૂતોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે અને એ જગતનો તાત કે જેની મહેનતના કારણે આપણે આપણી થાળીમાં અનાજ ખાઈ શકીએ છીએ, સારી રીતે ભોજનની મજા માણી શકીએ છીએ, એ જ જગતના તાતે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે માત્ર એ ખાતરની બોરીઓ લેવા માટે. છતાં પણ પૂરતા પ્રમાણમાં તેમને ખાતર નથી મળતું અને કાં તો લાઇનમાં ઊભા રહેવા છતાં પણ આટલો સમય વેડફવા છતાં પણ તેમને ખાતર નથી મળતું અને રાહ જોવી પડે છે કે હવે બીજી વાર ક્યારે ખાતરનો સ્ટોક આવશે અને ક્યારે બીજી વાર તેમને ખાતર મળશે. ફરી એકવાર બધો જ કામ ધંધો મૂકીને તેમને ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે, કતારમાં કલાકો સુધી વિતાવવા પડે છે. શું સરકાર આનો કોઈ ઉકેલ લાવી શકશે કે કેમ? શું કોઈ વચેટિયા છે કે જેના કારણે આ ખાતર ગાયબ થઈ રહ્યું છે? એ સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે આ બાબતે ખેતીવાડી વિભાગ કોઈ તપાસ કરે અને કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.